અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. અમદાવાદમાં શહેરના વસ્ત્રાલયમાં હોળીની રાત્રે એટલે કે 13 માર્ચે ગુંડાઓએ બેફામ બની નાગરિકોને માર માર્યા બાદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય એક્શનમાં આવ્યા હતા. તેમણે 15 માર્ચે 3 વાગે અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવા માટે સ્પષ્ટ સૂચના આપી હતી અને ત્યારબાદ સુરત પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરમાં ગુનાખોરીને કાબૂમાં લેવા માટે છેલ્લા 2 દિવસમાં વિશેષ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 250થી વધુ શારીરિક શોષણ અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વો, તડીપાર કરાયેલા અને પાસા લાગેલા ઇસમોની તપાસ કરવામાં આવી હતી. સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં સતત અસામાજિક તત્વોની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. અમરોલી, કોસાડ આવાસમાં સફળ કોમ્બિંગ ઓપરેશન બાદ હવે ઉધના વિસ્તારમાં પણ આ અભિયાનને તેજ કરવામાં આવ્યું હતું. ઉધના પોલીસ સ્ટેશન દ્વારા રાત્રિ દરમિયાન અચાનક કોમ્બિંગ હાથ ધરાયું હતું, જેમાં 40થી વધુ પોલીસ કર્મીઓ જોડાયા હતા. પોલીસે માત્ર શંકાસ્પદ ઇસમોને જ ચેક કર્યા નહીં, પણ અસામાજિક તત્વોના ઘરોમાં પણ અચાનક દરોડા પાડ્યા હતા. તડીપાર કરાયેલા અને પાસા લાગેલા ઇસમોની વિગતવાર તપાસ કરવામાં આવી હતી, જેથી શહેરમાં કાયદો વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી શકાય. ડીજીપી વિકાસ સહાયે સ્પષ્ટ રીતે આદેશ આપ્યા છે કે રાજ્યમાં અસામાજિક તત્વો માટે કોઈ સ્થાન નહીં રહે. આ જ હેતુસર સુરત પોલીસ સતત સક્રિય છે અને આવનારા દિવસોમાં પણ આવી ચુસ્ત કાર્યવાહી ચાલુ રહેશે. જો કોઈ શખ્સ કાયદાનો ભંગ કરવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ડીજીપી વિકાસ સહાયના આદેશ બાદ સુરત શહેર પોલીસે એ જ દિવસે અમરોલી, કોસાડ વિસ્તારમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન 15 માર્ચ 2025ના રોજ સાંજે 7થી રાત્રે 9 વાગ્યા સુધી ચાલ્યું. શહેરના સૌથી સંવેદનશીલ વિસ્તાર અમરોલી, કોસાડ વિસ્તારમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અમરોલી, કોસાડ વિસ્તારમાં કરાયેલા કોમ્બિંગ ઓપરેશન દરમિયાન કુલ 100થી વધુ શંકાસ્પદ તત્વો અને ગુનેગારોની તપાસ કરવામાં આવી હતી. જીપી એક્ટ કલમ 135 હેઠળ 7 અને કલમ 142 હેઠળ 2 લોકો સામે કાર્યવાહી, પ્રોહિબિશન કબજાના 4 કેસ, બીએનએસએસ કલમ 126 અને 170 મુજબ 28 શખ્સોની તપાસ, 40 એમસીઆર ચેક, 4 હિસ્ટ્રી શીટર ગુનેગારોની ચકાસણી, 7 નાસ્તા ફરતા આરોપીઓની તપાસ, 8 લિસ્ટેડ બુટલેગરો અને 2 જુગારીઓ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. સુરતના પૂણા શાકભાજી માર્કેટમાં